નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, એકવાર વિચાર કરો કે આજે રાત્રે તમે સૂવા જાઓ છો અને કાલે સવારે જ્યારે તમારી આંખો ખુલે છે ત્યારે મિત્રો તમારા ઘૂંટણમાં પહેલો તીવ્ર દુખાવો ન હોય તો મિત્રો પલંગ પરથી તમે ઊભા થતી વખતે તમારે હાથનો ટેકો ન લેવો પડે અને મિત્રો પહેલું ડગલું ભરતા જ કચ એવી અવાજ ન આવે। શું તમને એવું લાગે છે કે મિત્રો આ બધું હવે એક સપનું બની ગયું છે અને મિત્રો આ દર્દ હવે જિંદગીનો કાયમી એક હિસ્સો બની ગયો છે? તો મિત્રો આજે આપણે આ વિડીયોને પૂરેપૂરો જોઈ લેવો જોઈએ, કારણ કે હું તમને એક એવી વસ્તુ બનાવીશ કે જે તમારા રસોડામાં જ પડી હશે અને એક સાદી એવી રોટલી જે તમારા સાંધાને અંદરથી પોષણ આપશે અને તમારા વર્ષો જૂના દુખાવાને તે ધીરે ધીરે ઓછો કરવામાં તમને હંમેશા માટે મદદ કરશે। અને તમે ઊભા રહેજો, કારણ કે મિત્રો વિડીયોના છેલ્લે હું એક એવી વાત તમને કહેવા જઈ રહી છું જે મોટા ભાગના લોકો નથી જાણતા। એક નાની એવી ભૂલ જે લોકો આ એક રોટલી ખાતી વખતે કરે છે અને જેના લીધે તેમને પૂરો ફાયદો પણ મળતો નથી। એટલે કે મિત્રો વિડીયોના અંત સુધી તમે જરૂર જોડાયેલા રહેજો। મિત્રો, આજે જે તકલીફની હું તમને વાત કરવાની છું તેને કરોડો ભારતીયો દરરોજ સહન કરી રહ્યા છે। સવારે ઉઠતાની સાથે જ ઘૂંટણ પકડાઈ જવા અને મિત્રો સાંધામાંથી ચર એવા અવાજો આવવા। મિત્રો, થોડીવાર બેસી રહ્યા પછી તમે ઊભા થવામાં તમને તકલીફ થવી અથવા તો સીડી ચડતી વખતે રેલિંગ પકડવી અને ઠંડીના દિવસોમાં તો આ દુખાવો એટલો બધો વધી જાય છે જાણે સાંધા પર કોઈએ એક તાળું મારી દીધું હોય। અને સૌથી મોટી મુસીબત તો એ છે કે આપણે માની લઈએ છીએ કે હવે ઉંમર થઈ ગઈ એટલે મિત્રો આવું તો હવે થવાનું જ છે, પણ શું ખરેખર એવું જ છે? ના મિત્રો, બિલકુલ એવું નથી। ઉંમર વધવાની સાથે સાંધામાં થોડી કચકચ થાય છે એ સમજાય, પણ દરેક ડગલે દુખાવો થાય એ બરાબર નથી હોતું। અને આનું મોટું કારણ એ છે કે આપણે જે પણ ખાઈએ છીએ તેમાં સાંધાને જોઈન્ટ જરૂરી તત્વ હોતા નથી અને આજે આપણે એ જ ઉણપને આપણે દૂર કરવાની વાત આ વિડીયોમાં આપણે કરવાના છીએ। હવે મિત્રો તમને હું એક સવાલ પૂછું છું, શું તમે ક્યારે તમારા ઘરના જૂના દરવાજાને જોયો છે જેના મિંજાગરામાં લાંબા સમયથી તેલ નાખ્યું જ ન હોય અને જ્યારે તમે તે દરવાજો ખોલો છો ત્યારે જોર લગાવવું પડે છે અને કેવો ચરચરાટી જેવો તમને અવાજ આવવા લાગે છે? પણ મિત્રો જ્યારે તમે એમાં તેલના 2 ટીપા નાખતા રહેશો તો મિત્રો ત્યારે એ દરવાજો કેવો આરામથી ખુલવા અને બંધ થવા લાગે છે। મિત્રો, આપણા સાંધા પણ બિલકુલ અવાજ છે। સાંધાની વચ્ચે એક કુદરતી ચિકાશ હોય છે અને જેને આપણે ગ્રીસ જેવું પ્રવાહી કહેવાય છે। મિત્રો, આ પ્રવાહી હાડકાને એકબીજા સાથે ઘસાતા બચાવે છે, પણ જ્યારે પણ આ ઓછું થવા લાગે છે ત્યારે સાંધા કડક થઈ જાય છે। આ સિવાય ઉંમર વધતા શરીરમાં અંદરનો સોજો પણ વધે છે જે સાંધાને અંદરથી ગરમ રાખતો હોય છે અને બળતરા પેદા કરતો હોય છે। એટલે જ્યાં સુધી આ 2 વસ્તુઓ ઠીક નહીં હોય ત્યાં સુધી ગમે તેટલી દવા લેશો તો પણ કાયમી આરામ પણ તમને નહીં મળે। અને મિત્રો અહીંયા જ કામ આવે છે આપણી આ એક ખાસ એવી રોટલી। તો મિત્રો આ રોટલી કોઈ પણ દવા નથી કે કોઈ પણ જાદુ નથી, પણ આ એક એવો ખોરાક છે જેમાં સાંધાને જોઈતી દરેક વસ્તુ છે। અને સૌથી સારી એવી વાત તો એ છે કે આ બધી જ વસ્તુઓ તમારા રસોડામાં પહેલેથી જ હાજર છે। તો ચાલો હવે આપણે એક પછી એક સમજીએ કે આ રોટલીમાં શું નાખવાનું છે અને તે શું કામ કરે છે। પહેલી વસ્તુ છે અળસી, જેને ઘણા બધા લોકો મુખવાસમાં પણ તે ખાતા હોય છે, પણ બહુ જ ઓછા લોકોને એ ખબર છે કે આ અળસી સાંધા માટે કેટલી બધી ગુણકારી છે। મિત્રો, અળસીમાં એવા તત્વ હોય છે કે જે સાંધાના અંદરના સોજાને ધીરે ધીરે ઉતારવાનું કામ કરે છે અને જ્યારે સોજો એકદમ ઓછો થાય ત્યારે દુખાવો પણ ઓછો થવા લાગે છે અને તે સાંધામાં કુદરતી રીતે એક પ્રકારની ચિકાશ વધારવામાં પણ આપણને મદદરૂપ સાબિત કરે છે। જે લોકોને સવારે સાંધા પકડાઈ જતા હોય તેમના માટે અળસી એક વરદાન જેવી વસ્તુ છે। યાદ રાખજો કે મિત્રો એક માણસ માટે દિવસમાં 2 મોટી ચમચી અળસી પૂરતી છે
હવે કમેન્ટમાં મને લખીને તમે મિત્રો જણાવો કે શું તમને પણ સવારે ઉઠતાની સાથે જ સાંધામાં જકડન લાગે છે. બીજી વસ્તુ છે તાજી એવી હળદર, જે આપણા રસોડામાં વર્ષોથી વપરાતી આવે છે. પણ મિત્રો, હળદર ફક્ત એક શાકનો રંગ બદલવા માટે નથી, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ બહુ જ મોટી એવી દવા છે. હળદરમાં એવા ગુણો હોય છે કે જે સાંધાના અંદરના સોજાને સીધો જ શાંત કરી દે છે. પણ મિત્રો, હળદરની તાસીર એકદમ ગરમ હોય છે, એટલે બહુ વધારે ન લેવી જોઈએ. આપણે રોટલીમાં ફક્ત ટચરી આંગળીના વેઢા જેટલી જ તાજી હળદરનો એક ટુકડો વાપરવાનો રહેશે, અને તાજી હળદર પાવડર કરતાં પણ આપણને વધારે ગુણકારી સાબિત થાય છે. એટલે જ્યારે પણ આપણને મળે ત્યારે આપણે તાજી હળદર જ લેવી. ત્રીજી વસ્તુ છે મગફળી. મિત્રો, જે સાંભળીને કેટલાકને એવું થશે કે આ તો પચવામાં ભારે લાગે છે, પણ આપણે અહીં મગફળીને તેલ વગર શેકીને પણ વાપરવાની છે, એટલે કે તે નુકસાન બિલકુલ નહીં કરે. મગફળીમાંથી શરીરને એક સારું પ્રોટીન અને તેલ મળે છે, જે સાંધાના મજબૂત બાંધા માટે બહુ જ જરૂરી છે. જો શરીરને આવું પોષણ બિલકુલ ન મળે તો સાંધા દિવસે ને દિવસે નબળા પડતા જાય છે, અને શેકેલી મગફળી પેટ પર બોજ નથી નાખતી મિત્રો, અને સાંધાના ઘસારાને મટાડવા માટે એક જરૂરી તાકાત તે આપતી હોય છે. ચોથી વસ્તુ છે જીરું, જે દેખાવમાં નાનું પણ કામમાં બહુ જ મોટું છે. જે લોકોની ઉંમર મોટી છે તેમને સાંધાના દુખાવાની સાથે ગેસ અને અપચાની તકલીફ ઘણી બધી વધુ રહેતી હોય છે. જો તમારું પેટ સાફ નથી થતું તો મિત્રો, ગમે તેટલું સારું ખાશો તો પણ તમને તેનું પોષણ સાંધા સુધી પહોંચશે જ નહીં. જીરું તમારા પાચનને મજબૂત બનાવે છે, અને રોટલીના બધા જ ગુણોને તે સાંધા સુધી પહોંચાડવામાં તમને મદદરૂપ બને છે. કમેન્ટમાં લખજો કે શું તમને પણ જમ્યા પછી પેટ ભારે લાગે છે. પાંચમી વસ્તુ છે બદામ, જે હાડકાં માટે અને નસો માટે બહુ જ સારું છે. મિત્રો, આ રોટલીમાં આપણને બદામને કરકરી પીસીને નાખવાની છે, અને બદામમાં રહેલા તત્વ હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવે છે. મિત્રો, આ સિવાય જ્યારે પણ નસોને સારું પોષણ મળે છે ત્યારે પગમાં થતી ઝંઝણાટી ધીરે ધીરે ઓછી થવા લાગે છે, અને બદામ પચવામાં થોડી આપણને ભારે લાગતી હોય છે, એટલે એને થોડા કલાકો પલાળી રાખવી જોઈએ. છઠ્ઠી વસ્તુ છે ઘઉંનો લોટ. મિત્રો, જે આ રોટલી બનાવવાનો મુખ્ય આધાર છે, ઘઉંના લોટના કારણે આ બધી જ વસ્તુઓ એક પછી એક રોટલીના રૂપમાં તમારી થાળીમાં આવી જશે, અને તમારે બીજી બધી જ ઘણી બધી વસ્તુઓ તમારે અલગથી ખાવાની જરૂર બિલકુલ નથી. બસ એક રોટલી ખાશો એટલે બધું પોષણ તમને એક સાથે મળી જશે. હવે આપણે જોઈએ કે આ રોટલી બનાવવી કેવી રીતે. મિત્રો, હું તમને બહુ જ સીધી અને સાદી રીતે તમને સમજાવીશ, જેથી તમને 70 કે 80 વર્ષના વડીલ પણ આ એક ચમત્કારી રોટલી પોતાના ઘરે આરામથી બનાવી શકે. આ માપ એક જ માણસ માટે છે. જો વધારે લોકો હોય તો તે પ્રમાણે બધું જ વધારે લેવું પહેલું કામ છે. અળસીને પલાળવી. 2 મોટી મોટી ચમચી અળસીને તમારે 1 વાટકી પાણીમાં પલાળવાની છે, અને 10 મિનિટ પલાળવા દેવી જોઈએ, જેથી તેના પરની ધૂળ નીકળી જાય અને તે પચવામાં હળવી એવી લાગે. જો એમાં થોડું પાણી ગંદુ દેખાય તો તમે ગભરાશો નહીં, એ તો અળસી પરની માટી સાફ થઈ રહી છે. અને મિત્રો, 10 મિનિટ પછી તમારે ગરણીથી ગાળી લેવી, અને સાફ પાણીથી એકવાર તમારે તેને ધોઈ નાખવી. બીજું કામ છે હળદર તૈયાર કરવી. તાજી હળદરનો નાનો એવો ટુકડો લઈને તમારે તેને બરાબર ધોઈ નાખવો, અને જો એના પર પણ માટી હોય તો તેને છોલી નાખો, અને પછી એને તમારે ઝીણી છીણીથી છીણી લેવી. જો છીણી તમારી પાસે ન હોય તો તમે ચપ્પુથી પણ બહુ જ પાતળી એવી ચીર કરી દેજો. પણ મિત્રો, યાદ રાખજો કે હળદર બહુ વધારે તમારે નાખવાની નથી. ત્રીજું કામ છે મગફળી શેકવી. તમારે 1 મુઠ્ઠી જેટલી મગફળી લઈને તમારે તેને તવા પર તેલ વગર શેકી લેવી. મગફળી બળી ન જાય તમારે તેનું ધ્યાન રાખવું, કારણ કે બળેલી મગફળી ખાવાથી પેટમાં ભારે લાગે છે, અને જ્યારે મગફળી ઠંડી થાય ત્યારે એના ફોતરા તમારે કાઢી નાખવા, પણ આખી ફોલવાની કોઈ જરૂર નથી. ચોથું કામ છે અળસી.
અને જીરું શેકવા. જ્યારે અળસીનું પાણી નીકળી જાય એટલે તમારે એમાં 1 ચમચી જીરું નાખી દેવું અને હવે તમારે આ મિશ્રણને ધીમા એવા તાપે તમારે 1 થી 2 મિનિટ કઢાઈમાં હલાવો, જેથી તમારે એમાં રહેલું પાણી સુકાઈ જાય. આપણે એને બહુ જ વધારે શેકવાની બિલકુલ જરૂર નથી, નહીંતર અળસી કડક થઈ જશે અને પચશે પણ નહીં. 5મું કામ છે બદામ પીસવી. 2 ચમચી બદામ લેવી અને જો શક્ય હોય તો મિત્રો તમારે પલાળેલી બદામ લેવી જોઈએ અને એને મિક્સરમાં કે ખલદસ્તામાં કરકરી પીસી લેવી. બહુ જ ઝીણો પાવડર તમારે કરવાની કોઈ જ જરૂર નથી. 6થું કામ છે લોટ બાંધવો. મિત્રો, એક મોટા વાસણમાં અળસી, જીરું, હળદર, મગફળી અને બદામ બધું જ ભેગું તમે કરી લો અને હવે તમારે એમાં 2-3 ચમચી ઘઉંનો લોટ નાખો. લોટ ફક્ત બધી વસ્તુને ચોંટાડવા માટે જ નાખવાનો છે. થોડું પાણી નાખીને તમારે નરમ લોટ બાંધી લો અને 5 મિનિટ માટે તમારે એને ઢાંકીને રહેવા દેવું જોઈએ અને પછી એની નાની લોઈ બનાવીને સરસ મધ્યમ રોટલી વણી લો. અને 7મું કામ છે રોટલી શેકવી. ગરમ તવા પર તમારે આ રોટલીને કોરી જ શેકવાની રહેશે. તેલ નાખવાની બિલકુલ જ જરૂર નથી. બસ બંને બાજુથી તમારે હળવી લાલ થાય ત્યાં સુધી તમારે શેકવી. રોટલી બહુ જ કડક ન થઈ જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે મિત્રો, એ જરૂરી વાત કે મેં જે શરૂઆતમાં કહી હતી કે લોકો કઈ ભૂલ કરે છે. ઘણા લોકો આવી ભારે રોટલી રાત્રે જમવામાં ખાતા હોય છે મિત્રો, પણ તમારે એનો સાચો ફાયદો તો સવારે કે બપોરે જ મળે છે, કારણ કે દિવસે આપણું શરીર એને પચાવી શકે છે અને તેનું બધું પોષણ સાંધા સુધી પહોંચી શકે છે. રાત્રે પાચન ધીમું હોવાથી આ રોટલીનો પૂરો ફાયદો તમને મળતો નથી, એટલે આ રોટલી તમારે સવારે કે બપોરે જ ખાવી જોઈએ. તો મિત્રો, હવે તમને સવાલ એ થશે કે આનાથી કેટલા દિવસમાં અમને ફેરફાર પડશે. જુઓ, દરેકનું શરીર અલગ અલગ હોઈ શકે છે, પણ જો તમે આ રોટલી રોજ જે ખાશો તો મિત્રો તમને અઠવાડિયામાં જ તમને સાંધામાં હળવાશ અનુભવાશે અને મિત્રો 1-8 મહિનામાં પણ તમને દુખાવો અને જકડન ઘણા બધા ઓછા થવા લાગે છે અને સાંધામાં એક નવી તાકાત આવવા મળશે. પણ યાદ રાખજો કે આ કામ તમારે રોજે કરવાનું છે. 1 દિવસ ખાશો અને 2 દિવસ નહીં ખાઓ તો મિત્રો ફાયદો બિલકુલ નહીં થાય. હું જાણું છું કે મોટી ઉંમર થાય એટલે આપણે હિંમત હારી જઈએ છીએ, પણ તમારું શરીર હજુ પણ સાજું થઈ શકે છે. મિત્રો, જો તમે પણ એને સાચું પોષણ આપશો તો મિત્રો તમારો આ ઘડપણનો સમય બહુ જ આનંદમાં જવાનો છે. કલ્પના કરો કે તમે કોઈના પણ ટેકા વગર ઊભા થાવ અને હસતા રમતા તમારા કામ કરવા માંડો તો મિત્રો તમને કેટલી ખુશી થશે. એ જ તો સાચું સુખ છે અને એ સુખ આ રોટલી આપી શકે છે. મિત્રો, રોટલીની સાથે સાથે જો તમે થોડું એવું પાણી વધારે પીશો તો મિત્રો સાંધામાં ચિકાસ જળવાઈ રહેશે અને સવારના કૂણા એવા તડકામાં 10 મિનિટ બેસશો તો હાડકાને જરૂરી વિટામિન પણ મળી શકે છે. બહુ જ તેલવાળું અને ગળ્યું ખાવાનું તમે ઓછું કરજો, કારણ કે એનાથી તમારા શરીરમાં સોજો વધે છે. મિત્રો, કમેન્ટમાં ખાસ લખજો કે મને આ માહિતી ગમી, જેથી મને ખબર પડી શકે કે તમને આ વાતો અમારી ગમી હશે. તો મિત્રો, આ વાતો સાંભળવામાં બહુ જ સાદી લાગે છે, પણ સાચું સ્વાસ્થ્ય હંમેશા સાદગીમાં જ હોય છે અને આપણા તમામ પૂર્વજો પણ આવી જ વસ્તુઓ ખાતા હતા, એટલે એમના સાંધા લાંબા સમય સુધી મજબૂત રહેતા હતા. તમારે પણ બસ આ કુદરતી વસ્તુઓ પર તમારે ભરોસો રાખીને તેને ખાવાનું તમારે શરૂ કરી દેવું જોઈએ. તો મિત્રો, છેલ્લે આટલું જ યાદ રાખજો કે 2 ચમચી અળસી, ચપટી હળદર અને થોડી એવી મગફળી, 1 ચમચી જીરું અને 2 બદામ, આ બધું જ એવું તમારે ભેગું કરીને એક રોટલી બનાવવાની રહેશે અને રોજ સવારે કે બપોરે એને તમે જમી લો. ધીરજ રાખજો અને આ આદતને તમે વળગી રહેજો. જો મિત્રો, તમારા સાંધા ચોક્કસ સારા થઈ જશે. તો મિત્રો, મને આશા છે કે આજનો આ ખાસ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને મિત્રો, હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા જરૂર મળ્યું હશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. આજની આ તમામ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો
તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો. અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.